કામ કરાવવા લાગે છે અત્યારમાં સવારમાં તો શું કહેવાય કે અમારા ભાઈ કામ કરે છે ને હું પણ કામ જ કરું છું. તો મારી દીધું ભાઈ પોતું, ચા પાણી પી લીધા ને પોતું મારી દીધું, મારી દીધું. સરસ, જો મારી ઈતાંશુએ પોતું મારી દીધું, કેવું સરસ મજાનું ચોખ્ખું કરી દીધું. જો ના સોફાની કવરની હાલત કેવી કરી, જો અહીંયા ઉપરથી નીચે નાખ્યું ને અહીં સાફ સફાઈ કરે છે. તો રાધે રાધે બધાને, કેમ છો? બધા મજામાં જશો? અત્યારે સવારની પૂજા કરી લઉં છું. પહેલાં પૂજાપાઠ કર્યા, પૂજાપાઠ કરી અને પછી ચા નાસ્તો કર્યા, અને ચા નાસ્તો કરી અને નવરી પડી ત્યાં અમારા હિતાંશુભાઈ ઉઠવાની તૈયારી થઈ ગઈ. તમારા બધાનું સ્વાગત છે ને, કેમ છો? બધા મજામાં? અમારે હિતાંશુભાઈ જો મને કામ કરાવવા લાગે છે અત્યારમાં સવારમાં તો શું કહેવાય કે અમારા ભાઈ કામ કરે છે ને હું પણ કામ જ કરું છું. તો મારી દીધું ભાઈ પોતું, ચા પાણી પી લીધા ને પોતું મારી દીધું, મારી દીધું. સરસ, જો મારી ઈતાંશુએ પોતું મારી દીધું, કેવું સરસ મજાનું ચોખ્ખું કરી દીધું. જો ના સોફાની કવરની હાલત કેવી કરી, જો અહીંયા ઉપરથી નીચે નાખ્યું ને અહીં સાફ સફાઈ કરે છે. હાઈ ધોઈને માંડી દીધી છે રસોઈ. આજે રસોઈમાં બનાવ્યું છે ડુંગળી બટેટાનું શાક અને બાજરીના રોટલા. ચાલો, કોઈને ખાવા હોય તો આવી જાઓ. કઈ હિતાંશુભાઈ? બાજરીના રોટલા, ડુંગળી બટેટાનું શાક અને મરચા કરેલા ને અથાણું. કા આવો આવો કે આવો 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 રોટલા ખાવા આવો મારા ઘરે કે. હા, બા 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 બા. કાલે મારે હિતાંશુભાઈ માથું ધોવાનો ટાઈમ નહોતો આપ્યો, આજે ધોવું પડ્યું. તો ફટફટ પેલા અમારા બે મા દીકરાના રોટલા કરી દઉં. હા, આવી જાઓ. ઓહો, હા, સરસ મજાના નાના બાજરીના રોટલા. અને શું કહેવાય કે મારે હિતાંશુભાઈ ગોટા વારે છે. શું બેટા, ત્યાં આવું? ઓહો, તું ત્યાં રમે છો એમ? હા, રમો હો. હું રસોઈ બનાવી લાવતી, ફટાફટ કામ નીકળી જાય, પછી કચરા પોતા કરી લઈએ. હા બેટા, મસ્ત મજાનો બાજરીનો રોટલો તાવડીમાં ચડે છે. આ બાજુ દૂધ મેળવવાનું ગરમ કર્યું છે. હાથમાં રોટલો છે ને મારી હિતાંશુભાઈ જો ફ્રીજની બાજુમાં બેઠા બેઠા મારી જોડે વાતો કરે છે. એટલા તમારા મા દીકરાને બહુ થઈ ગયા. મારો નયનનો હિતાંશુભાઈ તમારો ખાય છે થોડું. તો પાલા બે રોટલા બની ગયા છે ફટાફટથી. ને બાકીના કામ હજી તો ગરમી પણ બહુ છે અને કામ પણ પડ્યું છે. હજી તો જો શું કહેવાય કે વાસણ ઢગલો એક પડ્યા છે. પહેલાં તો એ તમને બતાવું. જો છે ને, આ તો આપણી રાહ જ જોઈને બેઠા હોય કે આપણા સિવાય કોઈ કરવાનું છે ને. કપડાનું વાસણ શું કહેવાય, ઘરનું કામ તો કોઈ કરવા તૈયાર જ નહીં ને આપણે જ કરવાનું રહે. તો ફટાફટથી મેં કીધું પહેલાં રસોઈ કરો ને તો એક સાથે બધા વાસણ પાણી નાસ્તાના અને બધા થઈ જાય. નાહી ધોઈને પૂજાપાઠ કરી લીધા. પૂજાપાઠ કરી અને નવરી પડી થઈ. હિતાંશુભાઈ ઉઠી ગયા, એને હાચવી લીધા. તો આવો ટાઈમ થઈ ગયો. ત્યારે વાગી ગયા છે 11:30. હજી વાસણ પડ્યા છે અને પોતા પડ્યા છે. કચરા તો કાઢી લીધા છે. તો મેં કીધું પહેલાં ફટાફટથી રસોઈ બનાવી લઉં ને
એક અંગાત બધા વાસણ નીકળી જાય, પછી કચરા તો કાઢી લીધા, પણ છતાંય પાછા આવતા એવા થઈ જાય. અમારા ભાઈ વેર વિખેર કરે છે તો ફટાફટથી પછી એ કરી લો. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ને હા, તમે બધા કહેજો સાડીના લુકમાં કેવી લાગો છો તે પણ જલ્દી કોમેન્ટ કરજો. ડ્રેસ સરસ લાગે છે કે સાડી? તો ચાલો એ પણ કોમેન્ટ કરજો. મારા વાળ હજી ધોયેલા છે, બાંધ્યા નથી, ધોયેવા ઓરાવ્યા પણ નથી. અમારી હિતંશુભાઈને આ સેવૈયા બહુ ભાવે છે ને, તો મેં કીધું લાવ્યા તો થોડીક એના માટે બનાવી દઉં. ખાઈ ક્યારેક નહીં ખાતો બહુ, પણ એમ થયું કે ચાલ ખાઈ તો થોડું બનાવું. થોડી રોટલી અને રોટલા અને બનાવ્યું છે. અમારી હિતંશુભાઈ જો કેવા રમે છે, આવા લઈને અને એમાંથી આ લઈને. રમકડા નહીં રમવા, જો પ્લાસ્ટિક આવા રમકડા કેટલા બધી છે, પણ ક્યારેય રમકડાથી નહીં રમવું. બસ આવા ઉટપટાંગ કામ કરીને આના ઉપર ચડવાનું ને એવું કામ. ચાલો તો આપણે આ પણ બની જશે. તો હવે આને તપેલીમાં કાઢીને ઠંડુ કરી દઈને બાકીના વાસણ વધારાના કાઢીને ઘસી લઈએ. ચાલો, તમારું દહીંને ખાવું હોય તો આવી જાઓ ગરમ ગરમ. તો આ બધું અહીંયા રાખી દીધું છે, શાક સંભારો રોટલી આ બધું. અને હવે આપણે પ્લેટફોર્મ સાફ કરી લીધું છે. એટલે જો આમાં કલર કર્યો હતો પણ પાછો નીકળવા આવી ગયો. સાહેબે થોડું આમાં લિક્વિડ વધારે નાખી દીધું હતું ને એટલે પાતળું થઈ ગયું હતું, નીકળી જાય છે. કોઈને પાછો કરી લેશું આપણે. ને જો કેસ કારણ કે આ સાફ ન કરીએ ને તો કીડીઓ એટલો ત્રાસ છે ને કીડીઓનો કે એને પૂછવો નહીં. એટલે બધું ધ્યાન રાખવું પડે છે. ચાલો તો હવે આપણે ફટાફટથી વાસણ કરી લઈએ. પહેલાં તો તડકો થઈ ગયો છે ને જોરદારની ગરમી પણ છે, અને પૂછો ને એટલું ગરમી છે. તો ફટાફટથી પહેલાં તો એ કામ કરી લઈએ, અને પછી આપણા જટાને કંઈક ઠીક કરીએ. બધું પછી કરશું, પહેલાં તો આ કામ કરવું જરૂરી છે. ચાલો તો અમે શું કહેવાય, મમ્મી દીકરા જો હિતાંશુભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને દાંતીઓ લઈને ઊભા છે. ને ટક્કામાં વાળ તો નથી પડી કે ઓરાઈને માથું ઓરાઈને કેમ ઓરાવાય? હા જો મારી હિતાંશુ વાળ ઓરાવતા આવડી ગયો. અને હવે બાસણ કરી અને નવરા પડી જશે. હવે આપણી ઝંડાને ઓરાવીએ, કારણ કે હવે એને પણ ઓરાવા જોશે. ક્યારના એમને પડ્યા છે, 2 દી થયા ને ધોવા કરતી હતી, પણ હિતાંશુભાઈ ધોવા દીધા નહીં. અને હવે અત્યારે ધોઈ નાખીએ. જો સરસ મજાના સુકાઈ ગયા છે. હવે ફટાફટથી ઓરાવી લઈએ. ચાલો તો ઓરાવી લીધું છે. વાળ બનાવીને બાંધી લીધા છે, કારણ કે ખુલ્લા વાળ મને ઓછા ગમે છે. બહુ ગમતા મને, પણ મારા નાના વાળ હતા ને મસ્ત વાળ હતા ત્યારે. અત્યારે થોડા મોટા થઈ ગયા છે. હવે ખુલ્લા નહીં રાખતી, કારણ કે ખુલ્લા હોય તો હિતાંશુના કાનમાં જે દાણા પહેરાવે છે ને ક્યારેક એમાં ફસાઈ જાય છે. તો એને ફસાઈ જાય પછી કાઢવાટાને રોવે, એના કરતાં બાંધી લેવા સારા. એટલે મેં વધારે પૂરતા તો વાળ હવે બાંધીને જ રાખું છું. પહેલાં ખુલ્લા રાખતી ને મને ખુલ્લા વાળ બહુ જ ગમતા, પણ ત્યારે આટલા જ હતા. હું મારો ફોટો હશે તો તમારી સાથે જૂનો ફોટો શેર કરીશ, તો કહેજો જરૂરથી કે એ સારા લાગતા હતા કે મોટા વાળ સારા લાગે છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ચાલો પૂજા પાઠ થઈ ગયા છે. અત્યારે રાતના 6:30 પોણા 7 વાગ્યા છે. અને આજે આખો દિવસ કામ કર્યું છે. ગોદડીના કવર કરવાનું, 6 ગોદડીના કવર બનાવ્યા છે, અને બાકીનું શૂટને કટિંગ કરેલું છે. તો જો આ શૂટનું કટિંગ કરેલું છે, તો એને સીવવાનો છે કાલ જો ટાઈમ મળશે તો. અને બાકીના તમને બતાવું, પેન્ટ સલવાર તો સિવાઈ ગઈ છે એનું કુર્તાનું. જો મસ્ત મજાની. અને આ છે એક નાનકડું એવું કાપડ વધ્યું હતું તો એમાંથી ખોરિયું બનાવ્યું છે. જો એક નાનકડું એવું જ. અને બાકીના આવા શું કહેવાય કે 5-6 ખોરિયા બનાવ્યા છે ગોદડીના. તો બીજાના છે બનાવીને એમને આપવાના છે.
તો શું કહેવાય કે એ બધું કમ્પ્લીટ કરી લીધું છે. હવે થોડું મારું કામ પણ છે, પણ એ તો શું કહેવાય કે પહેલાં આ બધીનું પતે પછી મારે કરવાનું છે. 2 ડ્રેસ સીવવાના છે, પછી બીજા ઘણા ગીતાંશુની નાની ગોદડીમાં કવર કરવાનું છે. એવું બધું કરશું, પણ એ તો શું કહેવાય કે પહેલાં બીજાનું કામ પતાવી દઈએ પછી આપણું કામ ખોલીએ, શાંતિથી થાય. ચાલો તો મારો વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. દિવસ આખાનું રૂટીન મારું આવું કંઈક હતું. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.